રૂપા અગાસીના દરવાજાની બહાર સાંકીને ટેકે દુકડી બેઠી હતી। તેની આંખો ભાવશૂન્ય હતી। તે આકાશ તરફ શૂન્યમાં તાકી રહી હતી। અગાસીમાં વહેતો સાંજનો ઠંડો પવન તેના ચહેરાને સાતા આપવા પ્રયત્ન કરતો હતો તથા તેની અલગ લટને આમથી તેમ ગાલ પર સ્પર્શ કરાવીને જાણે તે હસવાની કોશિશ કરી રહ્યો હતો। પરંતુ રૂપા આ બધાની બેખબર શૂન્ય મસ્તક બેઠી હતી। સુખ શું છે તે પોતાની જાતને પૂછી રહી હતી। સુખ ક્યારે મળશે? એવું કંઈક હોય તો મારા ભાગે કટકો પણ કેમ નથી આવતો? મનમાં અસંખ્ય પ્રશ્નોની વણઝાર હતી। આ રૂપા કે જેને કદાચ પોતાનું સાચું નામ યાદ નથી, સમજણ આવી ત્યારથી રૂપલી શબ્દ જ તેના કાને પડ્યો છે। નાનપણથી જ સુખ નામના પ્રદેશની જાણે શોધમાં રહી જન્મ આપતા જ માં મૃત્યુ પામી આગળ 3 ભાંદરડા મૂકીને પેદા કરેલ બાળકો ઉપર બાપને કોઈ વહાલ નહીં। તેની રૂપલીના જન્મથી માનું મૃત્યુ થતાં બાપને રૂપલી વધુ અળખામણી બની। બાળકોના સુખ માટે નહીં પરંતુ પોતાની જરૂરિયાત માટે બાપે બીજા લગ્ન કર્યા। આમ પણ ગામમાં આ કંઈ નવાઈની વાત નહોતી। ઘરમાં ગરીબી આંટા મારે અને તેમાં નવી માનું વધતું જતું પેટ સ્વાભાવિક છે કે જૂનીના બાળકો નવીને હવે ભારરૂપ લાગવા લાગે। આમ પણ પહેલેથી કોઈ લાગણી ન હોય અને તેમાંય વધતા જતા પેટનું કારણ રસ્તો કાઢવો જ રહ્યો, નહીં તો ક્યાંય બીજી પણ જતી રહેશે તો એવા ભયથી બાપે 2 બાળકોને મામાને ઘરે મૂકી આવવાનું નક્કી કર્યું। તેમાં રૂપલીનો તથા તેની મોટી બહેનનો વારો આવી ગયો। મામા મામીની ના મરજી છતાં પરાણે આવી પડેલી બંને બાળીઓએ ક્યારેય સુખ નામનો પ્રદેશ જોયો ન હતો। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો। રૂપલી દેખાવડી હતી, ભણવાનું તો તે વિચારી પણ શકે તેમ નહોતી, પરંતુ તેનામાં હોશિયારી હતી। પરંતુ સતત અવહેલના, મહેણા, માર અને વરસાદ તથા કામના ઢસરડાએ તેને થોડી ક્રોધી બનાવી દીધી હતી। માનસિક તથા શારીરિક યાતનાએ મોટી બહેનને ઠરેલ અને સહનશીલ બનાવી હતી, જ્યારે રૂપલીને બળવાખોર માનસીની બનાવી દીધી હતી। આપનો અસ્તરીનો અવતાર જ સહન કરી લેવાનો છે। રૂપલી ક્યારેય માં બની જતી મોટી બહેન કહેતી। રૂપલી કંઈ જવાબ ના આપતી। સમય વીતતો ગયો અને મજૂરની જેમ કામ કરતા અને ઢોરની જેમ માર ખાતા બંને બહેનો જુવાની આંબી ગઈ। 19 વર્ષની મોટી બહેને મામા મામીએ એક બીજવર સાથે સારો એવો દલ્લો લઈ પરણાવી દીધી। ત્યારે ગાળ અને મારથી મૂઢ થઈ ગયેલી રૂપલી ધ્રુસકે રડી હતી। રૂપલી એકલી પડી ગઈ હતી, પરંતુ 2 જ વર્ષમાં રૂપલીનો પણ વારો આવ્યો। બાજુના જ ગામડામાંથી 2 સ્ત્રી તથા 1 પુરુષ તેને જોવા આવ્યા। મામા મામીએ મહેમાનોની આગોતરી જાણ રૂપલીને કરી હતી। મામા મામી મહેમાનોની મહેમાનગતિ કરવામાં લાગ્યા। ગામમાં બંને કુટુંબની મુલાકાત એ જ નક્કી કરવાનું નિમિત્ત બનતી હોય છે। શહેરોની જેમ કોઈ અંગત મુલાકાત હોતી નથી, પરંતુ અહીં તો મૂર્તિયાને જોઈને રૂપલી બગવાઈ ગઈ। તે યુવક નહોતો પણ પુરુષ જ હતો, તેનાથી કદાચ 10 વર્ષ મોટો। રૂપલીએ ક્યાસ કાઢી દીધો। પુરુષનું મૂર્તિયાનું નામ ચંદુ હતું। તેની સામે જોતા રૂપલીને તેની નજરમાં એવા સાપોલિયા દેખાયા કે રૂપલી મોં ફેરવી ગઈ। ચંદુ રૂપલીને ઉપરથી નીચે એવી રીતે જોતો હતો કે જાણે કોઈ વસ્તુ ખરીદતા પહેલાં ગ્રાહક ચીજ વસ્તુને જોતો હોય। દોસ્તો, જલ્દીથી વિડીયો લાઇક કરી દો। મહેમાનો ગયા, ઘરમાં સ્ત્રીઓએ પહેરેલા દાગીનાની ચર્ચા ચાલી। ઘર સાવ પાતળું નથી તે નક્કી થયું। અંતે રૂપલી પરણી ગઈ, કહો કે પરણાવાઈ ગઈ। રૂપલીનું હા ના કરતું મન દલીલે ચડ્યું। મુય અહીં પણ ક્યાં સુખ છે? સાસરે એમ પણ બંને કે સાસુ માં જેવી હોય, બાકી મરદનું તો શું? ધીમે ધીમે ગમવા માંડશે। બાળોતિયાની બળેલી રૂપલી ફરી સુખ નામના પ્રદેશની આશાએ પરણી ગઈ। રૂપલીને કોઈ સખી તો મામીએ થવા નહોતી દીધી કે જેને વળગીને રડી શકાય, અને મૈયર છોડતા બીજા કોઈ રડાવે એવા સંબંધ નહોતા। હા, બાપ પ્રસંગે આવી ગયો ફરજ રૂપે, પરંતુ દીકરીને બાપ માટે કે બાપને દીકરી માટે કોઈ એવી લાગણી નહોતી। અલી બીજવરની વહુને કંકુ પગલાં ન હોય ભાઈ, આ વિધિ તો પહેલી વાર જ હોય। ઘરના ઉંમરે પગ મૂકતા પહેલાં સ્ત્રીવૃંદમાંથી એક અવાજ આવ્યો। નવોઢા રૂપલીના પહેલા પગલે જ કાળજે ધસરડો લાગ્યો। તો શું ચંદુ બીજવર છે? શું મામા મામીએ મને છેતરી કે લોકોએ મામા મામીને છેતર્યા? વહુબા હાલ્યા આવો સીધા ઘરમાં, બીજીને શેના લાડ હોય? કર્કશ અવાજની રૂપલીની તંદ્રા તૂટી। આ શબ્દ સાસુના હતા। રૂપલી ઓઠ ભીસીને તેનો ગુસ્સો ગળી ગઈ। ઉમરાના અપસુકના 2 વર્ષમાં બીજમાંથી વટવૃક્ષ બનીને ફૂલ્યા ફાલ્યા। ધણીમાં પણ એને જીવન સાથીના દર્શન ન થયા। એ જ ગાળો અને વાક બાણોથી દિવસ શરૂ પૂરો થતો અને રાત્રુ વરુ જેવો ધણી હવે તો રૂપલીને સુખ નામનો પ્રદેશ જાંજવાના જળ જેવો લાગતો। રૂપા, ઓ રૂપલી, ઝબકીને જાગી રૂપલી। અગાશીએ બેઠા બેઠા કેટલો સમય વહી ગયો તેની ખબર પણ ન રહી। અગાશીમાં રાતનું અંધારું ઉતરી આવ્યું હતું। કામચોર
ઉપર શું દાટ્યું છે? આટલી બૂમો પાડું છું તે સાંભળતી જ નથી. ભારે શરીરવાળા સાસુ ઉપર ચડતા આમતા બૂમો પાડતા હતા. સટાક કરતી રૂપલી ઊભી થઈ ગઈ. શું છે? છણકો કરતા બોલી. પાછી પૂછે છે શું છે? કોને પૂછીને અગાસી ગઈ હતી? કામ કોણ કરશે? તારો બાપ? કમરે હાથ દઈ બીજો હાથ લાંબો કરી સાસુ ઊંચા અવાજે બોલ્યા. કંઈ પણ જવાબ આપ્યા વિના રૂપલી સડસડાટ પગથિયા ઉતરી રસોડામાં ચાલી ગઈ. ઘરમાં જેઠ જેઠાણી સાસુ પતિ એમ 4 જ જણ હતા, પરંતુ રૂપલીને થતું દુઃખ દેવા માટે આમાંની એક વ્યક્તિ પણ પૂરતી હતી. જેઠાણી ખમતીદર ઘરની દીકરી હતી અને તેના હિસાબે બંને ભાઈઓ વચ્ચે કરિયાણાની નાની હાટડી થઈ હતી. તેની સાસુના 4 હાથ જેઠાણી પર હતા. કંઈ બોલ્યા વિના રૂપલી કામ આટોફવા લાગી. અમે ખાઈ લીધું, તું જલ્દી ખાઈ લે. માતાજીએ જવું છે. ત્યાં શું કરવા? અણગમાની રૂપલી બોલી. તેને ત્યાં જવું જરાય નહોતું ગમતું. ત્યાં માતાજીના નામે નાટક થતા હોય તેવું તેને લાગતું. ગામની રેવામાં ધૂણતી અને સાથે 2-3 ભૂવા પણ ધૂણતા અને ભૂવી રેવામાંનું જાડું શરીર, છૂટા વાળ અને લાલ ગુમ આંખો જોઈને રૂપલી ડરી જતી. શું કરવા તે? 2 વર્ષ થયા, તારા પગલાં ભારે નથી થતા તે? એ તો પહેલાંની પણ ક્યાં થયા હતા? શબ્દો રૂપલી ગળી ગઈ. પહેલી 5 વર્ષ રહી પણ પછી ફારકતી થઈ હતી એવી ધીમે ધીમે રૂપલીને ખબર પડી હતી. તેને પણ બાળક નહોતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાત્રે પરાણે જેઠાણી સાસુ સાથે તેને માતાજીએ જવું પડ્યું. ભૂવી રેવામાં ભૂવા વગેરે ધૂણતા હતા અને સામે ગામ લોકો એકઠું થયું હતું. વારાફરતી ગામ લોકો તેને પગે લાગતા હતા, પોતાની સમસ્યા રજૂ કરી તેના સમાધાન શોધતા હતા. ગરીબ અને અભણ પ્રજા કદાચ સુખ નામના તાળાની ચાવી શોધવાનો પ્રયત્ન કરતી હતી. અંતે રૂપલીનો વારો આવ્યો. રેવામાંની આંખો, મોટા ચાલલાવાળું કપાળ, છૂટા વાળ જોઈને રૂપલી ડરી ગઈ. સાસુ અને જેઠાણી રેવામાંને પગે લાગી રૂપલીને આગળ ધરી. માં, કૂક ખાલી છે, કંઈક બોલ માં, મને બધી ખબર છે. રૂપલી સામે તાટક કરતા ભૂવીમાં બોલ્યા. પંડમાં પહેલી બહુ ગુસ્સી છે, કંઈ થવા નહીં દે. 3 અમાસ અહીં રૂપલીને લઈ આવો. મારીને એને કાઢે જ છૂટકો. ભલે માં. બીજું કંઈ? સાસુ હાથ જોડી ઊભા હતા. બીજું વિધિ માટે આવો ત્યારે 5 શેર ઘઉં, બાજરી, ચોખા અને 2 કિલો ઘી. ભલે માં. વળી સાસુ જેઠાણી નમી પડ્યા. ન નમી રૂપલી, તે સન્ન થઈ ગઈ. સાસુ અને જેઠાણીને ધક્કે વિચાર શૂન્ય હાલતમાં ઘેર પહોંચી. તેને અગાઉ પણ જોયું હતું. ગામડામાં આવું થતું રહેતું. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી દો. અનેક નિર્દોષ સ્ત્રીને કારણ વગર ચાબુકે ભૂવા ફટકારતા તે સમયે સ્ત્રીની કારમી ચીસોથી વાતાવરણ ભરાઈ જતું અને વેદના પીડાના અતિરેકથી જ્યારે સ્ત્રી બેભાન થઈ જતી ત્યારે ભૂવાઓ કામ થઈ ગયું જાહેર કરતા. ઘરે પહોંચતા 12 વાગી ગયા હતા. રૂપલી યંત્રવત તેના ઓરડામાં પ્રવેશી. તેની મોં સફેદ પૂણી જેવું થઈ ગયું હતું. તે ખૂબ ગભરાયેલી હતી. ચંદુએ તેના પર તરાપ મારી અને વિચારમગ્ન રૂપલીના હાથમાં તેના નહર ભરાયા. તેને ચીસ નાખી, પરંતુ ચંદીએ તેની કોઈ અસર નહોતી. છોડો, મને શાંતિ લેવા દો, રૂપલી ખીજાયેલા સ્વરે બોલી. તેને છોડવા માટે ઘરમાં ખાલી છે. વધુ ભરાયું થતું હતું. છોડ. આજે રૂપલીએ ખરેખર ગુસ્સો અને બંને લાગણી થતી હતી. તેને ચંદુને રીસરનો ધક્કો માર્યો. અણધાર્યા પ્રહારથી ચંદુ વધુ ઘિનાયો. સાલી, ધણીને ધક્કો મારે છે. ચંદુનું મોં જોઈ રૂપલી સમજી ગઈ કે વાત બગડશે. મન પર લગામ રાખીને નરમાશથી બોલી. મારે તમને એક વાત કરવી છે. હા, તે બોલી નાખ. આકળો થયેલો ચંદુ ઊંચા અવાજે બોલ્યો. આજે મા ભાભી ભૂવીમાં પાસે મને લઈ ગયા હતા. ભૂવીમાં 3 અમાસ મને ત્યાં લઈ જવાનું કહે છે. તો અત્યારે ચંદુને આ બધી વાતો શુલ્લક લાગતી હતી. ચંદુ, મારે ત્યાં નથી જવું. ત્યાં ખૂબ મારે છે. છોકરા થવા હશે તો થશે, પણ તું કંઈક કર. મારે એવો માર નથી ખાવો. રૂપલી લીસ્ચર કરગરી ઉઠી. તે જવું પડે. જણતર નથી થતું તને તો. તોરમાં બોલતા ચંદુએ તેને નજીક ખેંચવાનો પ્રયત્ન કર્યો. હવે રૂપલીને ધીરજ ન રહી. આ તે ધણી છે કે જાનવર? ઝાટકાથી હાથ છોડાવી તલવારની ધાર જેવા અવાજે રૂપલી બોલી. તે આગલીને પણ ક્યાં થયું તું? તું જ. રૂપલી કમજાત. ચંદુના દાંત કચકચ ગયા. ચહેરો કરડો થઈ ગયો અને હાથ ઊંચો થયો રૂપલીને ફટકારવા. ખબરદાર! સટાક કરતી રૂપલી ઊભી થઈ ગઈ અને ચંદુનો હાથ મજબૂતાઈથી પકડી લીધો. ખબરદાર, મારા પર હાથ ઉપાડ્યો છે તો. ધીણા અવાજે અને લાલ ગુમ આંખે સામે ઊભેલી રૂપલીને જોઈ ચંદુ સતબત થઈ ગયો. દોસ્તો, જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રૂપલીનું આવું રૂપ તેણે પહેલાં ક્યારેય નહોતું જોયું. બધો જુસ્સો ઓસરી ગયો અને હાથ ઢીલો પડી ગયો. બહેરી સામે સૂરો થાય છે. સાલા નપાણિયા!
બોલતા જોરથી ઝાટકો મારી ચંદુનો હાથ છોડી એક ભયંકર નફરત ભરી નજરે ચંદુ સામે જોઈ સડસડાટ ઓરડાની બહાર નીકળી. ઉપર અગાશીએ પહોંચી ગઈ. અગાશીનું બારણું બંધ કરી તે ત્યાં જ બેસી પડી. તેનું હૈયું ભરાઈ આવ્યું. તે બે ગોઠણ વચ્ચે માથું મૂકી ધ્રુસકે રડી પડી. તે ક્યાંય સુધી રડતી રહી. ધીમે ધીમે તેના ખભા ધ્રુજતા બંધ થયા. તેના હિબકા શાંત થયા. તેનું હૈયું ખાલી થઈ ગયું. દિવાલને અડેલી માથું ટેકવી તે વિચારતી રહી. આકાશ તરફ તકાયેલી આંખો જાણે ઈશ્વર પાસે મદદ માંગતી હતી. અમાસને દિવસે શું થઈ શકે તે વિચારથી તે ભયભીત હતી. આ ભૂવા અને ભૂવામાં કેવા ઠાઠથી જીવતા હતા. બધા તેને લળીને પગે લાગતા હતા. ગામ લોકોની કૃપાથી, ભંડાર પૈસાથી અને કોઠાર અનાજથી ભરેલો રહેતો. આજ ભુવાના નામે ઓળખાતા પુરુષો દિવસે ચરસ ગાંજો પીને આડાઅવળા પડ્યા રહેતા. તો ભૂવીમાં વિશે તો અનેક વાતો કર્ણો પકરણ તેને સાંભળી હતી. આવી કક્ષાની વ્યક્તિને માના આશીર્વાદ હોય ખરા, અને હંમેશા વળગાડ ફક્ત સ્ત્રીનો જ શું કામ થતો? ગામમાં તેને ક્યારેય પુરુષોને કંઈ વળગ્યું કે મારઝૂડ તો સાંભળી નહોતી. આજે રૂપલીના મનના પ્રશ્નો ઉપર પ્રશ્નો જાગતા હતા. એકાએક રૂપલીના મગજમાં ચમકારો થયો. તેની આંખો ચમકી, હાથની મુઠ્ઠીઓ વળી ગઈ, શરીર ટટ્ટાર થઈ ગયું અને તે અગાશીમાં જ નિરાંતે ઊંઘી ગઈ. સાંભળ્યું કંઈ? ગામમાં બધા એકબીજાને કહેતા. શું? સાંભળનાર પૂછતો, રૂપલીને માતાજી પધાર્યા છે હે? બીજે દિવસે ચારેય બાજુની એક જ વાત હતી. ચંદુની વહુ રૂપલીને માતાજી પધાર્યા છે. વાત વાયુવેગે પ્રસરી ગઈ. ઘડીમાં તો આખું ગામ ચંદુને ફળીએ ભેગું થઈ ગયું. બધા હાથ જોડી ઊભા હતા. વચ્ચે રૂપલી છૂટા વાળ સાથે ઠેકડા મારીને ધૂણતી હતી. આખોટા પડકારા કરતી હતી. માડી તો કોણ? ડરતા રૂપલીના સાસુ બોલ્યા. તેની બાજુમાં જેઠાણી ચંદુ અને પાછળ આખું ગામ લોક હતું. માં છું, આખા ગામની માં. શરીરને વળી ઝાટકો આપતા તે બોલી, હું ગામનું રક્ષણ કરવા આવી છું. હું તમારા બધાની માં. આજથી તમે બધા મારા જ છોરું. માને પોતાનું છોરું ન હોય, ભક્તો જ એના છોરું. જય માતાજી, જય ગોસ્તયો. પણ સામે તમે શું માંગો છો માં? કોઈ વડીલ જેવા લાગતા પુરુષે ડરતા મહત્વનો સવાલ પૂછ્યો. કંઈ નહીં, બસ હવે મારાથી આ ખોરડે ના રહેવાય. ગામમાં એક નાનું ખોરડું બનાવો. હું ભક્તો માટે ત્યાં રહીશ. બંધ આંખે ધ્રુજતા રૂપલી બોલી, ના માં, તારા રખોપા અમને હોય તો તારી જવાબદારી અમારી માં. બોલો જય માતાજી. બીજા વડીલ બોલ્યા, જય માતાજી. ગામ લોકોએ પ્રતિસાદ આપ્યો. ચંદુ અને ઘરના મોં વકાચીને જોતા રહ્યા. બસ હવે રૂપામાં આખા ગામમાં પૂજાય છે. હવે રૂપામાના ભંડાર અને કોઠાર ગામવાસીઓની મહેરબાનીથી ભરેલા છે. કોઈ ગાળ તો શું, ઊંચા અવાજે પણ બોલતું નથી. તેના પગ પાસે મસ્તક નમાવી આશીર્વાદ લે છે. તેના ઘરવાળા સુદ્ધા રૂપાને હવે કોઈ દુઃખ નથી. કદાચ તેને સુખનામાના તાળાની ચાવી મળી ગઈ છે. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને દોસ્તો, કોમેન્ટ્સમાં તમારે જય શ્રી ગોગા મહારાજ તો લખવું જ પડશે. વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.